એ જસુ અહીં હાલો તો શું છે બોલ? આ મને પોલીસ હજી હુકાણી નથી. આ પ્લેટફોર્મ પર પોતું માર દો ને. आप भी ठीक कर देता हूँ। હાલ માર દો વીઆઈ બાજુ. अच्छा हमको सिखा रिया है मेरे को तो ऐसा धक धक हो रहा है। रुको जरा सबर करो। એ જસુ હા અહીં હાલો તો શું છે બોલ હજી તારે? આમ જો ને માર નખ હજી નથી હુકાણા. જરા પોતું માર દો ને વળી. તો પણ રંગતા ન હોય તો આલા ઊભી થા. એ જસુ હા અહીં હાલો તો એટલે શું છે તારે? લોહી પી ગઈશ તું હવે? આ જસુ જો ની નખે તો લોહી પીધું છે હજી નથી હુકાણા. ગંડીમ થોડાક જ વાસણ છે કરી નાખો ને વળી. તો હારો લોચો થઈ ગયો. કેમ શું થયું? કેમ કે મારે હજી નથી થૂકાણા. કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈનું કરવું, અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવી છે. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવી જ જોઈએ, તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले હાજી વાત હોય તો કોમેન્ટ કરજો. ઓય તાર પાસે 500 રૂપિયા પડ્યા હા ભાઈને? પૈસા ક્યારે આપશો? તું માગ એટલે તરત. પૈસા આપી દેવો ને. હા હા આપી દે. તું માગ એટલે તરત આપી દો. ખાઓ તમારા મને. આ માના બસ. अभी बता दे भाई अभी बता दे। એ ઉભા રહ્યો તો. હા હવે હું થયું? એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજી તો તે મને આપ્યા છે. એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે. અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. લે ક્યાં ગઈ હતી? શાક લાવો. હે આ ન થયું વળી. હું થયું? હું થયું? હું થયું ઈ તો કે મારા કે ભૂલ થઈ? ઓય ઊભી રે. ઊભી રે. ક્યાં ભાગ કરશો? હું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં. રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા આવી. રીંગણા ઈ ન્યા ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં. આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કરી દે. તારે જે ખાવું હોય પણ હું ફોન ઈ ન્યા ભૂલી ગઈ. ક્યાં હતા અત્યાર લગી? અરે હું તો મારી ઓફિસે હતો. ના મારું કેમ? તમે સાચું બોલો, ક્યાં હતા ને કોની હારે હતા? લા ભાઈ ઓફિસે જ હતો અને એકલો જ હતો. હું ક્યારને તમને ફોન કરતી હતી અને એમાં છોકરી બોલતી હતી અને એમ કહેતી હતી કે તમે જેને ફોન કરો છો ને એ વ્યક્તિ કામરેજ ક્ષેત્રની બહાર છે. એ ડોબા જેવી ઈ છોકરી નહોતી. ઓફિસે હોય ને ત્યારે મારે કવરેજ ઓછું આવે છે અને કવરેજ ઓછું આવે ને એટલે કેસેટ વાગે. તમે જેની હારે વાત કરવા માંગો છો ને ઈ કવરેજ ક્ષેત્રની બહાર છે. क्या बात कर रहे रे बाबा? કામરેજ ક્ષેત્રની નહીં. ये भगवान क्या जुल्म है। अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या। પૂછ્યું એલી આ ઉતરેલી કઢી જો મોઢો કરીને કેમ બેઠી? કાઈ નહીં. સોસાયટીમાં કોઈ રે ઝઘડો થયો? ના ના રિચાર્જ પૂરું થઈ ગયું? તો થયું છે હું ઈ મોઢામાંથી બાઈક તો ખબર પડે ને. અમાર ફેસબુક ડિલીટ મારી દેજો. કેમ? હું કેમ? કાલ મેં ફોટો મૂક્યો તો અને ઉપર લખ્યું હું કેવી લાગુ છું. તો બોલો નીચે લોકોએ કોમેન્ટ કરી તમારા ઘરમાં આરીસો નથી કે એમાં જોઈ લેવાય ને અમને શું પૂછશો? क्या बात कर रहे रे बाबा? આય મને એમ થાય છે કે મારા વાળ કપાઈ નાખો તો કપાઈ લે. પણ બહુ મહેનતથી મોટા કર્યા છે. તો નો કપાય. પણ હજી ટૂંકા વાળની બહુ ફેશન છે હો. તો કપાઈ લે ને. પણ તમને લાંબા વાળ બહુ ગમે છે. અરે ભાઈ તો નો કપાય. પણ મારી બેનપણી એમ કહેતી હતી તારી પર ટૂંકા વાળ સારા લાગશે.
તો કપાઈ લે. પણ ટૂંકા વાળ નોંબોળો નહીં આવે. તો નો કપાય. હું વિચારું છું કે એકવાર કપાવીને જ જોઈ લઉં. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય તો નો કપાય. હવે હું કપાવીશ ના. તો કપાઈ લે. પણ ખરાબ થઈ જાય ને તો તમારી જવાબદારી. તો નો કપાય. પણ નાના વાળ હોય ને તો કાળજી હારી રહે હો. તો કપાઈ લે. પણ ખરાબ થવાનું બીક લાગે. તો નો કપાય. મેં વિચારી લીધું છે હવે કપાવીશ ના. તો કપાઈ લે. તો આપણે ક્યારે જાવું? તો નો કપાય. અરે હું મારી મમ્મીને ઘરે જવાની વાત કરું છું. તો કપાઈ લે. એ તમને સંભળાય છે કે નહીં? હું કહેવા માંગુ છું. તો નો કપાય. એ તમારી તબિયત તો હારી છે ને? તો કપાઈ લે. તમે પાગલ પાગલ નથી થઈ ગયા ને? તો નો કપાય. તો કપાઈ લે. તો નો કપાય. તો કપાઈ લે. હાલો, છોકરો જો આવ્યો હતો કેવો હતો? નમણો હતો ને? નકર થોડા તો ગધેડાય હોય. હા, અને રહેવાનું ક્યાં? સિટીમાં? તો હારું લે. નકર અત્યારે ગામડે કોણ પોદળા ઓહળવા જાય? હા, અને ઘરનું મકાન છે ને? તો હારું લે. અને તો જ હા પાડજે. અમારે તો જો ઘરનું મકાન લેવાની વાત કરતા હતા, હજી નથી લેવાનું. 6 મહિના નકરા લબાસા ફેરવામાં જ રહી છે. ફ્લેટ છે કે બંગલો? બંગલો? તો હારું લે. નકર ફ્લેટમાં તો હામાં ભટકાય. હા, અને છોકરો શું કરે છે? નોકરી? તો હારું લે. તાર જીજાજીને હીરા નથી ગણતો ને? નકર હીરામાં તો અત્યારે કેટલી મંદી છે. તાર જીજાજી 3 મહિનાથી ઘરે બેઠા છે, 1 રૂપિયો આવતો નથી. હું હાડકી ચોટાડીને ઘર હકાવું છું. ये तो लेटेस्ट न्यूज है। હા, અને પગાર કેટલો છે? 80,000? તો હારું લે. નકર અત્યારે 20,000 માં કોને પૂરું થાય? ઓય ખારી સલાહ હું આ સલાહ આપે છે ને અત્યારે છે ને માણસાઈ કામમાં આવે છે, પૈસો કામમાં નથી આવતો. તું કોકના ઘર ભાંગી. बात तो सही है। તમે સાનું મના બેહો ને, તમને કઈ ખબર પડતી નથી. અત્યારે પૈસો કામમાં આવે છે, માણસાઈ નથી કામમાં આવતી. क्या बात कर रहे हैं रे बाबा? અને સાંભળ, જો આ બધું હોય ને તો જ આ પાડજે, નકર થાય માર જેમ હેરાન. હારું હાલ મૂકું. અપુ 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 હાલ હાલ ચાલ ઝડપથી તું રૂમમાં હતા ઝડપથી હાલ હાલ એ પણ હું થયું ઈ તો કયો? અરે બહાર તારો હગો મદારી વાળા આવ્યા છે, તને ઉપાડી જા તો. એટલે હું તમને નામણ જેવી દેખાવ છું. આ તો શોધ ને તું. અપડી જો હેરસ્ટાઈલ કરાઈ કેવો લાગુ છે? અસલ મદારી જેવા લાગો. તારા જેવી નાગણી હારે લગન થયા તો મદારી જ લાગી ને. હોશિયારી મારે જ છે. ये क्या है? એ તમારો ડાયમંડ નેકલેસ જોયો છે? ડાયમંડ નેકલેસ? કયો ડાયમંડ નેકલેસ? મેં ક્યાંય નથી જોયો તારો ડાયમંડ નેકલેસ. હા, ક્યાંથી જોયો હોય? કોક દીક લઈ દીધો હોય તો જોયો હોય ને. એ હટો તો, આ મારા 50,000 રૂપિયા હતા, તમે જોયા છે? કયા 50,000 રૂપિયા? મેં ક્યાંય નથી જોયો તારા 50,000 રૂપિયા. ક્યાંથી જોયા હોય? કોક દીક દીધા હોય મને તો જોયા હોય ને. એ જસુ તમાર ડાયમંડ રિંગ જોઈ છે? કઈ તારી ડાયમંડ ની રિંગ? મેં તો ક્યાંય નથી જોઈ. ક્યાંથી જોઈ હોય? કોક દીક લઈ દીધી હોય તો જોયો હોય ને. ઓય, આજ હું જમવાનું નથી બનાવવાની, બહારથી મંગાવું હોય તો મંગાવી લેજો, નકર ભૂખા રહો. કેમ બાટલો વયો ગયો? નહીં છે ને? શાકભાજી નહીં હોય એ છે, તો લોટ પૂરો થઈ ગયો? બધુંય છે. તો તને શેનો હાલ આવે છે? બનાવીને. મારા મોબાઈલ માં રિચાર્જ પૂરું થઈ ગયું. જ્યાં સુધી મોબાઈલ નો રિચાર્જ નહીં થાય ને ત્યાં સુધી જમવાનું નહીં બને. ये भगवान क्या जुल्म है। એ કરાઈ દઉં, તું જમવાનું તો બનાય. રિચાર્જ કરું. એ જસુ, આ બેડરૂમ ના પંખામાં જરાય હવા નથી આવતી, પંખો બદલાઈ નાખો ને. હા હવે બદલી નાખે. ઓકે. એ જસુ, આ ફ્રીજ માં છે ને બરફ જ નથી જમતો, બદલાઈ નાખો ને આને. હા બદલાઈ નાખે. જસુ, આ એસી માં જરાય ઠંડો પવન નથી આવતો, એસી બદલાઈ નાખો ને. હું એક કામ કરું તો હું તને જ બદલી નાખું તો. बात तो सही है। લાવો ચાવી, ગાડી હું આકી. 1 મિનિટ ઉભી રહે, પપ્પાને ફોન કરી દો. હાલો બાપુજી.
કૂપન માં નામ કાઢી નાખજો. હવે આ ગાડી બદલી નાખો. કેમ? આમે આ ગાડી કેટલી ખટપટ કરવા માંડી છે અને કેટલો મેન્ટેનન્સ નો ખર્ચો આવે છે. એટલા મેન્ટેનન્સ ના ખર્ચામાં તો નવી ગાડી આવી જાય क्या बात कर रहे रे बाबा? અને તમે નવી ગાડી લઈ જાઓ ને તો તમારે ટેન્શન નહીં. ખટપટ તો તું એટલું કરશો અને મેન્ટેનન્સ નો ખર્ચો તારા કરતા ગાડીનો ઓછો આવે. बात तो सही है. તો તને બદલી નાખું.